સુરતમાં હની ટ્રેપનો શિકાર બનેલા રેસ્ટોરન્ટ માલિકની આત્મહત્યા। તાપી નદીમાં ઝંપલાવી યોગેશ જાવ્યા નામના યુવકની આત્મહત્યા। રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલાએ ફસાવ્યા હની ટ્રેપમાં। હોટલ સંચાલક યોગેશભાઈને લઈ પરિણીતા ભગાડી ગઈ હતી। 5 દિવસ બાદ પરિણીત મહિલા પરત આવી। હોટલ સંચાલક ન આવ્યા પરત યોગેશભાઈએ આત્મહત્યા પહેલા વિડીયો બનાવ્યો। હની ટ્રેપનો ખુલાસો કર્યો છે। 5 લાખ નહીં આપો તો મારી નાખવાની ધમકી મળતી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે। મૃતક યોગેશભાઈના પત્નીએ પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી। નૈના અનુ ઝાલા મારી પાસે 5 લાખ રૂપિયા માગણી કરી અને નહીં આપી તો તને મારી નાખીશ કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા આપ ગમે એમ કરીને મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે 5 લાખ રૂપિયા આપ નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી મને। તારી દુકાન બંધ કરાવી દઈશ એવી બધી ધમકીઓ આપી। મારા છોકરાને બૈરીને બી નોધારા કરી મૂક્યા। મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ। નૈના અનુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા અનુ ઝાલા ચારેયની એવી સજા થવી જોઈએ કે મારા મોતના જિમ્મેદારી 4 જ છે। બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ ને। મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક બાઈ સાથે ભાગી ગયા હતા। બે બેન 5 દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને 5 લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું। એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઓ અને કામરેજ જાઉં તો મને પાછા વરાછા મોકલાય એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી। અને મારા 2 દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું। હવે એમણે સુસાઇડનો વિડીયો અમે 100 નંબર ઉપર કોલ કર્યો। 100 નંબર ઉપર પોલીસ આવી એમ કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે ના પાડી તો એમણે કીધું કે એ તો સુસાઇડ નહીં કર્યો હોય એમ કરીને એ લોકો જતા રહ્યા અને અમે પણ પોલીસ સ્ટેશન નહીં ગયા। અમે લોકો અહીંયા અમને કોઈ ફરિયાદ નહીં લખી કે મોબાઈલની લોકેશન ગોધરા બતાવે છે પણ ગોધરા અમારી હદમાં નથી આવતું।